जो विद्यार्थी मित्रों धोरण 12 में आज આપણે ચેપ્ટર નંબર 8 ડી અને એફ વિભાગના તત્વોની શરૂઆત કરીશું। એમાં શરૂઆતમાં કેટલાક એસક્યુ છે જે તમને આ પાઠ સમજવામાં બેઝિક ફાળો આપે છે, તો એ એસક્યુ આપણે વર્બલી સીધા જ ચર્ચા કરીશું। તો બોલો, સૌથી પહેલાં S1 આવર્ત કોષ્ટકના કયા તત્વોને ડી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે અથવા તો કહેવામાં આવે છે? બોલો, તો આ તો 11મા ધોરણમાં આવી ગયું હતું। તો આવર્ત કોષ્ટકના જે તત્વોમાં અંતિમ ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાતો હોય, જો આપણે એસપીડીએફ ત્રીજા પાઠમાં વર્ગીકરણ ભણી ગયા હતા, જેનો અંતિમ ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાતો હોય તેમને એસ વિભાગના તત્વો, ડી કક્ષકમાં ભરાતો હોય એને ડી વિભાગના તત્વો, પીમાં ભરાતો હોય એમને પી વિભાગના તત્વો અને એફમાં ભરાતો હોય એને એફ વિભાગના તત્વો। એ પ્રમાણે આપણો પહેલો એસક્યુ છે કે આવર્ત કોષ્ટકના કયા તત્વોને ડી વિભાગના તત્વો કહેવામાં આવે છે? તો બોલો, જવાબ શું થાય? આવર્ત કોષ્ટકમાં સમાવિષ્ટ તત્વો પૈકી જે તત્વોનો અંતિમ ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાતો હોય તેવા તત્વોને ડી વિભાગના તત્વો કહે છે। બીજો પ્રશ્ન છે, ડી વિભાગના તત્વોમાં આવર્ત કોષ્ટકના કયા સમૂહોનો સમાવેશ થાય છે? તો જો એ વખતે મેં તમને શીખવાડ્યું હતું કે આવર્ત કોષ્ટક આપણું હોમ થિયેટર જેવું છે। આવર્ત કોષ્ટક આપણું હોમ થિયેટર જેવું છે, બરોબર। અહીંયા 2 લાઈનો હતી, અહીંયા 10 લાઈનો હતી, અહીંયા પાછી બરોબર। તો આ પહેલો સમૂહ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો, 12મો, 13, 14, 15, 16, 17 ને 18 અને આ એફ વિભાગ, આ એસ વિભાગ હતો, આ પી વિભાગ હતો, આ ડી વિભાગ હતો અને આ એફ વિભાગ। તો એવી રીતે જોવા જઈએ તો ડી વિભાગમાં બોલો કયા તત્વોનો સમાવેશ થાય છે? તો સમૂહ 3 થી સમૂહ 12ના તત્વોનો। ચલો, આવર્ત કોષ્ટકમાં ડી વિભાગનું સ્થાન જણાવો। બોલો, આની અંદર જ જવાબ મળી જાય। તો આવર્ત કોષ્ટકમાં ડી વિભાગ આવર્ત કોષ્ટકની મધ્યમાં એસ અને પી વિભાગની વચ્ચે, જ્યારે એફ વિભાગની ઉપર આવેલો છે। જો કે એફ વિભાગનું તો સ્થાન ગમે ત્યાં મૂકવા બહુ ફરક નથી પડતો, એટલે આપણે એ નથી લખવાનું, ખાલી એ જ લખવાનું એસ અને પી વિભાગની વચ્ચે આવેલો હોય છે। પછી ડી વિભાગના તત્વોનું સંક્રાંતિ ધાતુઓ નામ શાના આધારે આપવામાં આવ્યું છે? તો જો એ સંક્રાંતિ ધાતુઓ નામ 2 રીતે આપવામાં આવ્યું છે। એક તો આ ધાતુ તત્વોનો સમૂહ છે, આ બધા અધાતુઓ છે લગભગ, બરાબર। એમાં બધી આપણા આવર્ત ટોટલ જે અધાતુઓ છે ને બધી પી વિભાગમાં છે। એમાં આ રીતે આપણે શીખ્યા હતા, આ વિકર્ણ ઉપર અર્ધ ધાતુઓ હતી, આ બાજુ ધાતુઓ હતી અને આ બાજુ અધાતુઓ હતી। તો ટૂંકમાં આ ધાતુ અને અધાતુની વચ્ચે છે અને એના કારણે શું થશે? એમાં ધાત્વીય અને અધાત્વીય ગુણોમાં સંક્રાંતિ એટલે અદલા બદલી, તો ધાત્વીય અને અધાત્વીય ગુણોમાં સંક્રાંતિ થતી જોવા મળે છે। એના કારણે એમને સંક્રાંતિ ધાતુઓ એવું નામ આપવામાં આવ્યું છે। ચલો, ડી વિભાગના તત્વોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ડી વિભાગના તત્વોને બીજા કયા નામે? તો સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે। સંક્રાંતિ ધાતુઓમાં કેટલી અને કઈ શ્રેણીઓ આવેલી છે? તો જો અહીંયા 4 લાઈનો હતી, 4 લાઈનો હતી। પહેલી શ્રેણી, એમાં પહેલાં જે આ છે પહેલો, એ ચોથો આવર્ત થાય એકચ્યુઅલી। એ કયો આવર્ત થાય છે? ચોથો, પાંચમો, છઠ્ઠો, 7મો। એવી રીતે અહીંયા પણ આપણે તો 1, 2, 3, 4, 5, 6 અને 7, એમાં ચોથા આવર્તથી શરૂ થાય। ચોથા આવર્તમાં પહેલામાં અહીંયા 3Dમાં ઇલેક્ટ્રોન ભરાય, અહીંયા 4Dમાં, અહીંયા 5D ને અહીંયા 6Dમાં। તો આપણે એ શ્રેણીઓને નામ આપ્યું છે, પહેલીને 3D શ્રેણી નામ આપ્યું છે અને 3D શ્રેણીમાં સ્કેન્ડિયમથી ઝિંક સુધીના 10 તત્વોનો સમાવેશ થાય। ટ્રિકાપીથી સ્કેટિવેક્રોમેયા કોનિકોન્જ। એવી રીતે બીજી આવે 4D શ્રેણી, જે કયા આવર્તમાં છે? તો અહીંયા આવર્તનો નંબર લખીશ, તો અહીંયા આવર્ત ચોથો, આ 5મો। તો 5મા આવર્તમાં જો અહીંયા નંબર આપી દઉં તો 1, 2, 3, 4, 5, 6 અને 7, તો ચોથા આવર્તમાં 3D શ્રેણી, 5મા આવર્તમાં 4D શ્રેણી। તો એમાં યાદ કરો, ટ્રીક હતી પેલા વર્લ્ડ કપવાળી, શું હતી? યાર જરા નો બોલમાં તો યટરબીયમની યાર જરા નો બોલમાં વાયબી ટેકનિક થીરમ રાઈટ પેડ આગળ કાઢ
તો YCD યટ્રિયમથી કેડમિયમ સુધીના 10 તત્વોનો સમાવેશ થતો હતો એમાં, યટ્રિયમથી કેડમિયમ સુધીના 10 તત્વોનો. એવી રીતે છઠ્ઠા આવર્તમાં 5D શ્રેણી હતી. 5D શ્રેણીમાં લા હફતા વગર રહેશો, લા પછી સીધો HF, કારણ કે વચ્ચે અહીંયા સીરથી લૂ આવતું હતું, યાદ કરો. અને અહીંયા THથી એક, અહીંયા જો આપણે આ રીતે ટ્રીક લીધી હતી, લા અને એક, આ LA ની AC એ અહીંયા છે એકચ્યુઅલી, LA અહીંયા છે, AC અહીંયા છે, પણ એની બેની વચ્ચે તો લા પછી બાજુમાં HF આવે અને પછી છેલ્લે હપ્તા વગર રહેશો ઈશ્વર પટેલ સોનું મૂકો, તો સોનું મૂકો મર્ક્યુરી, એમાં પણ 10 તત્વોનો સમાવેશ થાય છે. અને 7મા આવર્તમાં 6D શ્રેણી છે. 6D શ્રેણીમાં બોલો એક્ટિનિયમ, પછી તો બીજા એક રુથોડફોર્મિયમ આવે, અને ત્યાંથી આપણે છેલ્લે કોપરનિશિયમ સુધીના 10 તત્વોનો સમાવેશ કર્યો હતો. બરોબર, કોપરનિશિયમ સુધીના 10 તત્વોનો સમાવેશ થયેલો હતો. ઓકે, ચલો આવર્ત, હવે વાત કરીએ F વિભાગ. ડી વિભાગ વિશે બધું પતી ગયું, F વિભાગની વાત કરીએ. તો બોલો આવર્ત કોષ્ટકમાં કયા તત્વોને F વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે? તો આધુનિક આવર્ત કોષ્ટકના જે તત્વોનો અંતિમ ઇલેક્ટ્રોન F કક્ષકમાં ભરાતો હોય તેવા તત્વોને F વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ચલો, આવર્ત કોષ્ટકમાં કયા સમૂહો અથવા કયા તત્વો સમૂહમાં વર્ગીકૃત નથી થતા? તો મેં તમને કહ્યું એમ, આ સીરિયમથી લ્યુટેશિયમ અને થોરિયમથી લોરેન્સિયમ, LR લખવાનો રહી ગયો. તો એ તત્વો એકચ્યુઅલી આ વચ્ચેની લાઇનમાં છે. આ બાજુ લેન્થેનમ, બીજી બાજુ આ LA અને HFની વચ્ચે છે. બરોબર, એટલે LA એટલે કયો સમૂહ થયો? ત્રીજો. અને HF અને RF એટલે કયો સમૂહ થયો? ચોથો. તો એ એક પણ સમૂહમાં વર્ગીકૃત થતા નથી. તો બોલો આધુનિક આવર્ત કોષ્ટકના કયા તત્વો સમૂહમાં વર્ગીકૃત થતા નથી? તો F વિભાગના તત્વો. હવે તો કયા તત્વો ફક્ત આવર્તમાં જ વર્ગીકૃત થાય છે? તો એ પણ F વિભાગ, કારણ કે છઠ્ઠા અને 7મા આવર્તમાં છે પણ કોઈ સમૂહમાં નથી. બરોબર, ચલો એના પછી પ્રશ્ન નંબર 10 છે SQ, આવર્ત કોષ્ટકમાં F વિભાગનું સ્થાન જણાવો. તો બોલો આવર્ત કોષ્ટકમાં એકચ્યુઅલી F વિભાગ ક્યાં આવેલો છે? F વિભાગ ક્યાં આવેલો છે? છઠ્ઠા અને 7મા આવર્તમાં, બરોબર, ત્રીજા અને ચોથા સમૂહની વચ્ચે, પરંતુ ત્યાં તેને ગોઠવી શકાય તેમ નથી, તેથી આપણે તેને આવર્ત કોષ્ટકમાં નીચે 2 શ્રેણીઓ સ્વરૂપે દર્શાવેલો છે. ફરીથી બોલો, આવર્ત કોષ્ટકમાં F વિભાગ વાસ્તવમાં ક્યાં આવેલો હોવો જોઈએ? તો છઠ્ઠા અને 7મા આવર્તમાં ત્રીજા અને ચોથા સમૂહની વચ્ચે. બરોબર, પરંતુ ત્યાં તેને ગોઠવવા જઈએ તો બધી જ ગોઠવણી અસ્તવ્યસ્ત થાય છે, તેથી આપણે એને ક્યાં દર્શાવ્યો છે? આવર્ત કોષ્ટકની નીચે. ચલો એના પછી F વિભાગના તત્વોમાં આવર્ત કોષ્ટકમાં કયા આવર્તના તત્વોનો સમાવેશ થાય છે? તો છઠ્ઠો અને 7મા આવર્તના તત્વોનો સમાવેશ થાય છે. F વિભાગના તત્વોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો આંતર સંક્રાંતિ તત્વો. બોલો કયા નામે ઓળખવામાં આવે છે? આંતર સંક્રાંતિ. મેં તમને 11મામાં કહ્યું હતું એમને કેમ આંતર સંક્રાંતિ તત્વો કહે છે? તો જ્યારે તમે ઇલેક્ટ્રોન રચના લખશો ત્યારે જોશો કે એમાં 4F અને 5Fમાં કેટલીક વખત સ્થિરતાના કારણે અહીંયા 3D ને અહીંયા ભૂલ થઈ મારી, 5D આવશે ને અહીંયા 6D આવશે. તો 5D અને 6D કક્ષકોમાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે છે, કૂદકા મારે છે. એટલે જોજો, આને સંક્રાંતિ અહીંયા જે આપણને ચોપડીમાં આપ્યું છે તો બરોબર જ છે કે ભાઈ ધાતુ અને અધાતુની વચ્ચે ગોઠવાયેલા છે ડી વિભાગ, એટલે એમાં ધાત્વિય અને અધાત્વિય ગુણોની વચ્ચે સંક્રાંતિ જોવા મળે છે. પણ સાચું કારણ છે એમાં ડીથી ડી કક્ષકોની સંક્રાંતિ થતી હોય છે, આપણે આ પાઠમાં ભણીશું. એવી રીતે અહીંયા Fથી ડી કક્ષકોમાં સંક્રાંતિ થતી હોય છે, Fથી ડી કક્ષકોમાં સંક્રાંતિ થતી હોય છે, એટલે આપણે એમને આંતર સંક્રાંતિ તત્વો પણ કહ્યા છે. ચલો, આંતર સંક્રાંતિ ધાતુઓમાં કેટલી અને કઈ શ્રેણીઓ આવેલી છે? તો એમાં 2 શ્રેણીઓ આવેલી છે. પહેલી શ્રેણી એને લેન્થેનોઇડ્સ કહે છે, લેન્થેનાઇડ શ્રેણી કહે છે. શું કહે છે? જેમાં સીરિયમથી લ્યુટેશિયમ સુધીના કુલ 14 તત્વોનો સમાવેશ થાય. જ્યારે બીજી એક્ટિનોઇડ શ્રેણી કહે છે. એક્ટિનોઇડ શ્રેણીને એટલે કે આને 4F શ્રેણી, આને 5F શ્રેણી, આનું નામ લેન્થેનોઇડ શ્રેણી, આનું એક્ટેનોઇડ શ્રેણી. પાછળ ખોડો લખવાનો છે ભાઈ. ઓકે, તો એમાં 2 શ્રેણીઓમાં અનુક્રમે 4F શ્રેણી એટલે કે લેન્થેનાઇડ શ્રેણીમાં સીરિયમથી લ્યુટેશિયમ સુધી, જ્યારે એક્ટિનોઇડ શ્રેણી એટલે કે 5F શ્રેણીમાં થોરિયમથી લોરેન્સિયમ સુધીના 14 તત્વો મળી કુલ 28 તત્વોનો સમાવેશ થાય છે.
4F શ્રેણી અને 5F શ્રેણી બીજા કયા નામે ઓળખાય છે? તો મેં લખી દીધી 4F લેન્થેનોઇડ તરીકે, જ્યારે 5F એક્ટિનોઇડ તરીકે. બોલો સંક્રાંતિ ધાતુ એટલે શું? તો જે ધાતુના તટસ્થ પરમાણુ અથવા કોઈ એક આયનમાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય. બધા આયનોની જરૂર નથી, કોઈ એક આયનમાં. ચોપડીમાં બધા આયનો લખ્યું છે, એટલે મેં પેમ્ફલેટમાં બધા આયનો લખ્યું છે. બોલો જે તત્વના તટસ્થ પરમાણુ અથવા કોઈ એક આયનમાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વોને સંક્રાંતિ ધાતુ તત્વો કહેવામાં આવે છે. ચલો, ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી અને કોપરનિશિયમને સંક્રાંતિ ધાતુ તત્વ ગણવામાં આવતા નથી. તો જો ઝિંક ચોથા આવર્તમાં 12મા સમૂહનું તત્વ છે, એવી રીતે કેડમિયમ 5મા આવર્તનું 12મા સમૂહનું, પછી મર્ક્યુરી અને કોપરનિશિયમ. તો આપણે બધાની ઇલેક્ટ્રોન રચના લખીએ. ચલો, એટલે એમને કેમ નથી ગણવામાં આવતા આપણને ખબર પડી જાય. તો ચલો, કોપર 29, બરોબર, સોરી ઝિંક આવશે ને, કોપર નહીં, ઝિંક 30, પછી કેડમિયમ. બોલો કેડમિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો આપણે એ યાદ નથી રાખવાનું. ઝિંક, કોપર, પછી મર્ક્યુરી અને કોપરનિશિયમ. તો અહીંથી શરૂ કરો, 32, 18, 18, 8, 8 અને 2. આપણે ભૂલી જઈએ, એની જરૂર નથી. તો બોલો આનો થશે 48, આનો થશે, ઘણો મારી ભૂલ નથી થતી ને ભાઈ? હા, અહીંયા ભૂલ થઈ મારી. તો આ કોપરનિશિયમ છે ને, એટલે ઝિંક 30, પછી આ 48, આ 80 અને એમાં 32 ઉમેરો એટલે 100 ને લગભગ 12 જેવો થાય છે કોપરનિશિયમ. તો યાદ રાખવાનું છે. હવે આ બધાની ઇલેક્ટ્રોન રચના લખીશું. તો અહીંયા જોજો, આગળ આર્ગોન આવે, આર્ગોન પછી 3d10 4s2. એવી રીતે અહીંયા ક્રિપ્ટોન આવશે 4d10 5s2. પછી જીનોન આવશે, પછી વચ્ચે બીજી કક્ષકો હોય 4f ને 4, એ આપણે નથી લખતા, આપણે બાહ્યતમ કક્ષાની જ લખીએ છીએ. તો 5d10 6s2 અને અહીંયા 6d10 7s2. તો ટૂંકમાં એમની ડી કક્ષકમાં જોજો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. વળી એમના સ્થાયી ઓક્સિડેશન આંક Zn, એટલે કે એમના ઓક્સિડેશન આંક એક જ જાણીતા છે. આ +2 જ જાણીતા છે. તો એમાં પણ આ ઇલેક્ટ્રોન જતા રહે તો પણ ડી કક્ષક કેવી રહે? સ્થાયી, એટલે કે પૂર્ણ ભરાયેલી. એટલે એમને સંક્રાંતિ, હાલ આપણે ભણી ગયા કયા તત્વોને સંક્રાંતિ તત્વો ગણાય? તો જે તત્વની ભૂમિ અવસ્થા અથવા કે મૂળભૂત ઇલેક્ટ્રોન રચના અથવા તો કોઈ એક ઓક્સિડેશન અવસ્થા, એટલે કે આયનીય અવસ્થામાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરેલી હોય તેને સંક્રાંતિ તત્વ ગણાય. પણ અહીંયા તો કેવી છે? ભૂમિ અવસ્થામાં સંપૂર્ણ ભરેલી છે, આયનીય અવસ્થામાં સંપૂર્ણ ભરેલી છે. તો હવે ચોપડી પ્રમાણે જઈએ તો ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી અને કોપર તત્વો અને તેમના જાણીતા આયનોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1d10 ns1 છે. આમ આ તત્વોની ધરા અવસ્થા અને જાણીતી ઓક્સિડેશન અવસ્થાઓ ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય છે. હવે અહીંયા છાપવાની ભૂલ છે ભાઈ, ns1 લખ્યું છે ને, ત્યાં 0 થી 2 એવું લખવું પડશે. ns 0 થી 2, 0 અથવા 2 છે, બરાબર. તો ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. આથી સંક્રાંતિ તત્વોની વ્યાખ્યાનું તે સમર્થન કરતી નથી, એટલે કે એ વ્યાખ્યાને બંધ બેસતા નથી. આથી તેમને સંક્રાંતિ તત્વો ગણવામાં આવતા નથી. તો આપણો પહેલો પ્રશ્ન પૂરો થયો. અહીંયા અત્યાર સુધી મેં ચર્ચા કરી એ એસક્યુ હતા. અહીંયા હું પહેલો પ્રશ્ન ફરીથી લખું છું અને આપણે એની ચર્ચા ફરીથી કરીએ છીએ. તો ક્વેશ્ચન નંબર 1, Zn, Cd, Hg અને Cn ને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતા નથી. સમજાવું તો બોલો શું લખીશું? આ તત્વોની ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના
બોલો શું હતી? તો N-1D10NS2 છે. જ્યારે તેમના જાણીતા આયનોની ઇલેક્ટ્રોન રચના તો N-1D0NS0 છે. એટલે કે ટૂંકમાં બંનેમાં બંનેમાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી કેવી ભરેલી? સંપૂર્ણ, જે સંક્રાંતિ તત્વોની વ્યાખ્યાનું સમર્થન કરતી નથી. આથી તેમને સંક્રાંતિ તત્વો ગણવામાં આવતા નથી. ચલો હવે આપણા પેમ્ફલેટનો બીજો પ્રશ્ન આપણે ભણીશું. તો બીજો પ્રશ્ન આ રીતનો છે, ક્વેશ્ચન નંબર 2. સંક્રાંતિ તત્વોનું આવર્ત કોષ્ટકમાં સ્થાન જણાવો. સંક્રાંતિ તત્વોનું આવર્ત કોષ્ટકમાં સ્થાન જણાવો. જોજો, હવે તમને એવું લાગે કે આ પ્રશ્ન 1 માર્ક્સનો છે, આગળ આવી ગયો, પણ એ ડી વિભાગના તત્વોનું સ્થાન હતું. હવે સંક્રાંતિ તત્વોનું સ્થાન છે. તો ધ્યાન રાખજો, સંક્રાંતિ તત્વો મુખ્યત્વે ડી વિભાગમાં આવેલા છે. આપણે અહીંયા લખીશું સંક્રાંતિ તત્વો ડી વિભાગમાં આવેલા છે. અને ડી વિભાગ બોલો ક્યાં આવેલો છે? તો આગળ ભણી ગયા. તો એ આવર્ત કોષ્ટકનો મધ્ય ભાગ, ડી વિભાગ આવર્ત કોષ્ટકના મધ્ય ભાગ એટલે કે એસ વિભાગ અને પી વિભાગની વચ્ચે આવેલો છે. ચલો હવે તો એ તો સ્થાન તો જણાવી દીધું. પછી હવે આપણે લખીશું ડી વિભાગના તત્વોમાં જો એની લાક્ષણિકતા જણાવવી પડે. આવર્ત કોષ્ટકમાં સ્થાન અને લાક્ષણિકતા હું અહીંયા પ્રશ્નમાં એડિશન કરું છું. અને લાક્ષણિકતાઓ જણાવો. તો હવે લાક્ષણિકતાઓ જણાવીએ. બોલો લાક્ષણિકતાઓમાં શું લખીશું? તો આપણે આગળ કોષ્ટકમાં પહેલામાં ભણી ગયા છીએ, આગળના એસક્યુમાં. ડી વિભાગના તત્વો એસ વિભાગ અને પી વિભાગની વચ્ચે આવેલા છે. એસ વિભાગના તત્વો ધાતુ તત્વો છે, જ્યારે પી વિભાગના તત્વોમાં અધાતુ તત્વો રહેલા છે. આથી તેમાં ધાતુ અને અધાતુના ગુણધર્મોમાં સંક્રાંતિ જોવા મળે છે. તેથી તેમને હું અહીંયા એક જ વાક્ય લખીશ, તેમને સંક્રાંતિ તત્વો પણ કહે છે. જોજો હવે આ નથી લખ્યું ને તો જવાબ તો એ જ થશે. બરોબર, સંક્રાંતિ તત્વો નામ આપવામાં આવ્યું છે. ચલો હવે આ તત્વોમાં અંતિમ ઇલેક્ટ્રોન બાયતમ કક્ષાની અંદર સૌથી નજીકની એટલે કે પેનલ્ટીમેટ કક્ષકમાં N-1D કક્ષકમાં ભરાય છે. આથી સંક્રાંતિ ધાતુઓની 4 શ્રેણીઓ છે. સંક્રાંતિ ધાતુઓની 4 શ્રેણીઓ છે. કઈ? 3D 4F 5F 3D 4D 5D અને 6D. 3Dમાં બોલો સ્કેન્ડિયમથી ઝીંક સુધીના 10 તત્વો, આગળ હાલ ભણી ગયા છીએ. પછી 4Dમાં તો પેલું યાર જરા તો એટર્બિયમથી કેડમિયમ સુધીના 10 તત્વો, એવી રીતે લા HFથી HG સુધીના 10 તત્વો, અને અહીંયા એક રોપથી CN સુધીના 10 તત્વોનો સમાવેશ થાય છે. જે પૈકી આ 4ને સંક્રાંતિ તત્વો ગણવામાં આવતા નથી. બરાબર, તો આટલું લખો એટલે તમારો પ્રશ્ન પૂરો થઈ જાય. બરાબર, હવે ભાઈ આ પ્રશ્ન છે ને એ આગળના બધા પ્રશ્નોનો સમન્વય છે. હવે પ્રશ્ન નંબર 3 લઈશું આપણા આવર્ત પેમ્ફલેટનો. જો આજે જે ભણી રહ્યા છે ને બધું રિવિઝન જેવું છે 11માના, એટલે તમને બહુ અઘરું નહીં લાગે, પણ થોડું બુદ્ધિ ચલાવશો તો એકદમ ઇઝીલી યાદ રહી જશે. તો જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના જણાવો. પ્રથમ
સંક્રાંતિ કૌંસમાં 3D શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના જણાવો. હવે મેં તમે 11માં હતા ત્યારે કહ્યું હતું કે ગમે ત્યારે ઇલેક્ટ્રોન રચના પૂછાય એટલે રફકામમાં ચાર્ટ દોરી જ દેવાનો, રફકામમાં ચાર્ટ દોરી દેવાનો, નહીતર દુઃખી થઈ જશો. તો હું અહીંયા એક કોષ્ટક બનાવીશ, પછી ચાર્ટ દોરીશ અને પછી ઇલેક્ટ્રોન રચના લખીશ. તો સૌથી પહેલો પરમાણુ ક્રમાંક, એટલે હું અહીંયા ખાલી સંજ્ઞા લખીશ Z, પછી તત્વ અને પછી ઇલેક્ટ્રોન રચના. આ 3 વસ્તુ આપણે લખવાની છે, બરાબર. તત્વનું નામ હું નથી લખતો, એ આપણે પછી શબ્દોમાં બોલી જઈશું. હવે પેલો ચાર્ટ દોરીએ 1s 2s 3s 4s 5s 6s 7s 8s 2p 3p 4p 5p 6p 7p 3d 4d 5d 6d 4f 5f. ચલો આપણે એને આ રીતે એરો દોરી દઈએ. હવે ત્યાં નિષ્ક્રિય તત્વો લખી નાખીએ: હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન અને રેડોન. પરમાણુ ક્રમાંક લખીએ 2, 10, 18, 36, 54 અને 86. ચલો આના ઉપરથી ઇલેક્ટ્રોન રચના લખીએ તો આપણને ખબર છે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં કુલ કેટલા તત્વોનો સમાવેશ થાય? તો સ્કેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. બોલો પરમાણુ ક્રમાંક 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 થાય. સોરી, મારી ભૂલ થયું. પરમાણુ મેં ક્રમ આપી દીધા ખાલી. તો સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક છે 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. ચલો, તો 21ની આગળનું નિષ્ક્રિય તત્વ આર્ગોન. તો આર્ગોનમાં 18 ભરાઈ ગયા પછી 4s1, ધ્યાન રાખજો હું પહેલાં નિયમ પ્રમાણે 4s2 અને 3d1 થાય. પણ આ ક્રમ ઉલટો છે એટલે આપણે શું લખીશું? હવે 12માં છીએ એટલે યાદ રાખીને લખીશું 4s2 3d1. એવી રીતે બોલો અહીંયા બધે આર્ગોન તો આવશે જ. તો બોલો અહીંયા થશે 4s2 3d2, 4s2 3d3. ચલો આર્ગોન 4s2 3d4, 4s2 3d5, બરાબર. પછી 4s2 3d6, પછી 4s2 3d7, પછી 4s2 3d8, પછી 4s2 3d9 અને છેલ્લે AR 4s2 3d10. જો આ ચાર્ટ પ્રમાણે લખીએ એટલે ઇઝી પડે, તેમ છતાં હજુ આમાં 2 ભૂલો છે. કઈ 2 ભૂલો? તો ડાઈબેન ને સવિતાબેન. ડાઈબેનના ઘરે 5 દીકરા, 4 કેળા લાવ્યા છે. સવિતાબેનને એક જ દીકરો, 2 કેળા છે. બોલો આમના ઘરમાં ડખો થતો અટકાવવો હોય તો શું કરવું પડે? તો સવિતાબેન પાસેથી એક ઉછીનું લેવું પડે. એમ અહીંયા પણ 5 દીકરા હતા, 9 કેળા લાવ્યા હતા. એક જણને ઓછું મળે એટલે ધમાચકડી કરે. તો અહીંયા 5, અહીંયા 1, અહીંયા 10, અહીંયા 1. આ ખાસ યાદ રાખજો, હું અહીંયા સ્ટાર કરું છું, એ આપણે પાછળથી સમજાવવાનું છે. બોલો, તો ઇલેક્ટ્રોન રચના પૂરી થઈ ગઈ. હવે તો આમાં બીજું કંઈ લખવાનું છે નહીં. તો એના પછી પ્રશ્ન નંબર 4 છે, એ 4 આની ઉપરથી જ છે, એટલે હું ખાલી પ્રશ્ન બદલીશ, બાકીનું બધું એના જ રહેશે, કારણ કે આના આધારે જ આપણે સમજૂતી આપવાની છે. તો પ્રશ્ન નંબર 4 છે, ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચના અને તેમાં અપવાદ સમજાવો. બોલો, મેં આગળના પ્રશ્નમાં સમજાવી દીધો અપવાદ, આવું કેમ થયું, પણ એ મેં મારી ભાષામાં સમજાવ્યું હતું. મેં કઈ ભાષામાં સમજાવ્યું હતું? મારી ભાષામાં.
સવિતાબેન ને ડાઈબેન, બરાબર. પેપરમાં સવિતાબેન ને ડાઈબેન ના લખાય, એ તમને યાદ રહે ને એ માટે મેં એવી ટેકનિક બનાવેલી છે. પણ પેપરમાં આપણે કંઈક વૈજ્ઞાનિક પદ્ધતિથી લખવું પડે, તો ધ્યાન અહીંયા રાખજો. બોલો, ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના પૂછાય તો શું લખશો? તો જોજો, આનો ક્રમ 3 છે, આનો 4 છે. તો જોજો, ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાની બાકની, તો એને આપણે બાહ્યતમ જે હોય ને એને n ધરાય. તો અહીંયા હું NS122 લખવા પડશે. કેમ ભાઈ? તો અહીંયા 1 પણ છે ને 2 પણ છે, જોઈ લો. એવી રીતે અંદર n-1d, કારણ કે આ 4 હતા તો આ 3 થયા. આપણે આ 3D શ્રેણીની લખી, જેમ 4Dની લખશું ત્યારે આ 5s અને આ 4D હશે. 5D શ્રેણીનું લખીશું ત્યારે આ 6 અને 5 હશે. 6D શ્રેણીનું લખીશું ત્યારે આ 7 હશે. એટલે ટૂંકમાં હવે અહીંયા ઇલેક્ટ્રોન કેટલા લખવા પડે? 1 to 10. 1 to 10. તો બોલો, 1 to 10 છે. એમાં એક ચોગડો ને એક આંઠડો, નવડો નથી. કેમ નથી એ હવે આપણે કારણ આપીએ. અહીંયા જે સમજાવવાનું છે ને એ જ અપવાદ. તો બોલો, શું લખીશું? પહેલું જ તો ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના n-1d 1 to 10 NS122 છે. અહીં n-1d બાહ્યતમ કક્ષાની અંદર સૌથી નજીક આવેલી, ઉપાંતિમ એટલે કે પેનલ્ટીમેટ, સૌથી નજીકની કક્ષકો છે જે 1 થી 10 ઇલેક્ટ્રોન ધારણ કરી શકે છે. અને બાહ્યતમ NS કક્ષક 1 અથવા 2 ઇલેક્ટ્રોન ધારણ કરી શકે છે. હવે ધ્યાન રાખજો, n-1d અને NS કક્ષકોની ઉર્જાનો તફાવત એકદમ નહીવત છે. વળી આપણે ભણી ગયા છીએ એ પ્રમાણે અર્ધપૂર્ણ અને સંપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થિરતા વધુ હોય છે. આથી ડી વિભાગના કેટલાક તત્વોમાં n-1d 5 અને n-1d 10 ઇલેક્ટ્રોન રચના ધારણ કરવા માટે એ તત્વો પડોશમાં રહેલી NS કક્ષકના 1 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે. 1 ઇલેક્ટ્રોન શેમાં દાખલ થાય છે? n-1d કક્ષકમાં. અને તેથી આવા તત્વોની ઇલેક્ટ્રોન રચના આદર્શ ઇલેક્ટ્રોન રચના કરતાં જુદી પડે છે, એટલે કે તેમાં અપવાદ જોવા મળે છે. બોલો, અહીંયા ડાઈબેન સવિતાબેન નહીં, અહીંયા સ્થિરતા માટે આવું થાય છે. આપણે 11મા ધોરણમાં બીજા પાઠમાં ભણી ગયા હતા કે કયા તત્વોની ઇલેક્ટ્રોન રચના સૌથી વધુ સ્થાયી હોય. તો જે તત્વોની બાહ્યતમ કક્ષામાં આવેલી બધી જ કક્ષકો સંપૂર્ણ ભરેલી હોય તો એ સૌથી વધારે સ્થાયી હોય, કાં તો એ અર્ધપૂર્ણ ભરેલી હોય તો એ વધારે સ્થાયી હોય. તો જો અહીંયા ક્રોમિયમ અને કોપર જુઓ તો એમાં 3D ક્રોમિયમમાં અર્ધપૂર્ણ થઈ, 4s અર્ધપૂર્ણ થઈ, જ્યારે કોપરમાં 3D સંપૂર્ણ થઈ અને 4s અર્ધપૂર્ણ થઈ. એટલે એ બાકીના ઝીંક કરતાં બાકીના બધા તત્વો કરતાં એમની સ્થિરતા વધારે થશે. ઝીંક સિવાયના બાકીના બધા તત્વો કરતાં એમની સ્થિરતા કેવી થશે? વધારે થશે. આથી તો અહીંયા હવે છેલ્લો મુદ્દો લખીશું. જેમ કે 3D સંક્રાંતિ શ્રેણીના ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના 3d4 4s2 ના બદલે 3d5 4s1 અને કોપરની ઇલેક્ટ્રોન રચના 3d9 4s2 ના બદલે 3d10 4s1 હોય છે. ઓકે, હવે કેટલાક એસક્યુ છે તો એ આમાંથી જ આવે છે. બોલો, 4D સંક્રાંતિ શ્રેણીના કયા તત્વોની ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપ હશે અથવા તો છે? તો આ પ્રશ્ન આપણે 1 માર્ક્સમાં પૂછાય તો વિચારવા ના બેસાય, આને યાદ રાખવો પડે, બરોબર. તો એની ટ્રીક છે નો બોલમાં રમ રાઈટ પેડ, બસ આટલે સુધી. નો બોલમાં રમ રાઈટ પેડ આગળ. જોજો, યાર જરા પહેલાં 2 તત્વો નહીં, યાર જરા પહેલાં 2 તત્વો નહીં અને આગળ કાઢ છેલ્લું તત્વ નહીં. એટલે કે નો બોલમાં ટેકનિકથી રમ, ટેકનિકે નહીં હો, ટેકનિક છે ને ભાઈ, એનું નામ ટેકનિશિયમ છે. અને એનું નામ ટેકનિશિયમ કેમ આપ્યું છે? તો એ સૌ પ્રથમ સંશ્લેષિત ધાતુ તત્વ છે. સંશ્લેષિત એટલે પ્રયોગશાળામાં બનાવેલું, ટેકનિકથી બનાવેલું, સો ધેટ ઇટ ઇઝ કોલ્ડ ટેકનિશિયમ. ઓકે, તો જોજો, 4D સંક્રાંતિ શ્રેણીના કયા તત્વોની ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપ છે? તો નો બોલમાં રમ રાઈટ પેડ આગળ કાઢ, યાદ રાખજો, બરોબર. એટલે કે નોબિલિયમ, મોલિબ્ડેનમ, રુથેનિયમ, રોડિયમ, પેલેડિયમ અને આર્જેન્ટિનમ. એવી રીતે 5D શ્રેણીના કયા તત્વોની ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપ છે? તો 2 ઉમદા ધાતુઓ છે, પ્લેટિનમ અને ગોલ્ડ, બરોબર. પછી 6D શ્રેણીના કયા તત્વની ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપ છે? તો રોન્ઝેનિયમ Rg. કયાની? રોન્ઝેનિયમ Rg.
ચલો એના પછી પ્રશ્ન નંબર 5 લઈએ. ભાઈ આ બધા ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો છે એટલે તમને થોડું સાંભળો, પછી વારંવાર સાંભળશો ને તો એકદમ ઇઝીલી યાદ રહી જશે, અને 2-3 વખત સાંભળ્યા પછી એક વખત વાંચશો તો આવડી જશે. ચલો પ્રશ્ન નંબર 5 જોઈએ. તો સંક્રાંતિ તત્વોના ડી કક્ષકની અપૂર્ણતા ઉપર આધારિત ગુણધર્મો સમજાવો. જોજો પ્રશ્ન બરાબર સમજજો. હું પ્રશ્ન બોર્ડ ઉપર લખું છું. આ બધું ભાઈ જી નીટમાં પૂછાય છે. અથવા ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તેવા સંક્રાંતિ તત્વો ના લાક્ષણિક ગુણધર્મો જણાવો. જોજો બીજા કોઈ સંક્રાંતિ તત્વો આવા ગુણધર્મો નથી દર્શાવતા. તો હાલ આપણે ભણી ગયા. બોલો કયા તત્વો ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી ધરાવે છે? બોલો. અહીંયા અપૂર્ણ લખી જો, અર્ધપૂર્ણ નથી. આ ધ્યાન રાખજો. તો ધ્યાન રાખજો, આમાં પણ તમારે વાર્તા જ સમજવાની છે. વાર્તા સમજો, બોર્ડ ઉપર ધ્યાન રાખો પ્રશ્નને. તો ધ્યાન અહીંયા બોલો, સંક્રાંતિ તત્વોની એસ અને પી કક્ષકો કરતાં ડી કક્ષકો પરમાણુના પરિઘ ઉપર વધારે પ્રમાણમાં આચ્છાદિત હોય છે. પરમાણુના પરિઘ એટલે કેન્દ્રથી દૂર બાહ્યતમ કક્ષા ઉપર એ વધુ પ્રમાણમાં આચ્છાદિત હોય છે. આથી તેઓ પરમાણુ કેન્દ્રની બધી બાજુ તરફ અસર દર્શાવે છે. જોજો એસ અને પી કક્ષકો કરતાં ડી કક્ષકો બધા જ અક્ષ ઉપર, બધા જ સમતલમાં આવેલી છે. ડી કક્ષકો બધા જ અક્ષ અને બધા સમતલમાં આવી ગયેલી છે. 11મું ધોરણ ચેપ્ટર નંબર 2માં આપણે આકૃતિઓ દોરી હતી. બોલો ડી એક્સ વાય એટલે એ ડી એક્સ વાય કક્ષક છે, એક્સ વાય સમતલમાં છે. ડી વાય ઝેડ તો વાય ઝેડ સમતલમાં છે. ડી ઝેડ એક્સ તો ઝેડ એક્સ સમતલમાં છે. ડી એક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેર તો એક અડધું ડમ્બેલ એક્સ અક્ષ ઉપર, અડધું એક્સ ડેશ ઉપર, બીજું અડધું ડમ્બેલ એ વાય ઉપર અને બીજું વાય ડેશ ઉપર. એવી રીતે ઝેડ સ્ક્વેર તો ઝેડ સ્ક્વેર છે ઝેડ ઉપર બંને ડમ્બેલ, એટલે કે ટૂંકમાં જોજો 3 અક્ષ આવી ગયા અને 3 સમતલ આવી ગયા. એટલે કે પરમાણુ કેન્દ્રની આજુબાજુ પરિઘ ઉપર વધુ માત્રામાં ડી કક્ષકો આચ્છાદિત થયેલી હોય છે. આથી તેઓ પરમાણુ કેન્દ્રની બધી જ બાજુ ઉપર અસર દર્શાવે છે. આથી આવા તત્વોની બધી બાજુ આવેલા પરમાણુ અને અણુઓ પર તેની અસર થાય છે. એટલે જોજો હવે ડી વિભાગનું તત્વ જે હોય કોઈ અણુમાં, તો એની આજુબાજુમાં જે પરમાણુ ગોઠવાયેલા છે એ બધી જ દિશામાં ગોઠવાયેલા પરમાણુ ઉપર તેની અસર થાય છે. સંક્રાંતિ તત્વોમાં ડી કક્ષકો આંશિક રીતે ભરાયેલી હોવાથી આ તત્વો એકથી વધારે, જોજો હવે બીજો મુદ્દો ચાલુ થયો, એના લાક્ષણિક ગુણધર્મો. આંશિક રીતે ભરાયેલી હોય એના કારણે તે એકથી વધુ ઇલેક્ટ્રોન ગુમાવી અને એકથી વધુ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી શકે છે. હવે જો ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી શકે તો એમાં ડી કક્ષક ખાલી થાય તો ભરેલી ડી કક્ષકનો ઇલેક્ટ્રોન ખાલી ડી કક્ષકમાં કૂદકો મારી શકે, જેને ડીડી સંક્રાંતિ કહેવાય. ડીડી સંક્રાંતિ એ કૂદકો એટલે ક્વોન્ટમ કૂદકો, અને ક્વોન્ટમ કૂદકા માટે ઉર્જાનું શોષણ અને ઉત્સર્જન કરવું પડે. તો એ ધાતુ ઉપર ચોક્કસ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત થાય, એટલે કે સફેદ પ્રકાશ આપાત થાય તો એમાંથી એ ચોક્કસ તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ કરી એ ડીડી સંક્રાંતિ કરે અને બાકીના પ્રકાશનું એ ઉત્સર્જન કરે. તેથી આપણને ધાતુઓ રંગીન દેખાય છે. હવે જોજો એમની ડી કક્ષકો ખાલી છે
તો ડી કક્ષકો અપૂર્ણ અથવા તો ખાલી છે, એના કારણે એ લિગેન્ડમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મોનો સ્વીકાર કરી અને સંકીર્ણ સંયોજનો પણ બનાવી શકે છે. જોજો આ બધા એના લાક્ષણિક ગુણધર્મો ચાલી રહ્યા છે. ધ્યાન રાખો, પહેલું એની ડી કક્ષક અપૂર્ણ હોય અને ડી કક્ષક સમગ્ર કેન્દ્રની ફરતે આચ્છાદિત થયેલી છે, એટલે એની ફરતે આવેલા બધા પરમાણુ ઉપર એની અસર થાય એ સમજાવ્યું. હવે ડી કક્ષક અપૂર્ણ હોય તો એ શું કરી શકે? તો એકથી વધુ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી શકે. બીજું તો એ પોતાની ખાલી ડી કક્ષકોમાં લિગેન્ડમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મોનો સ્વીકાર કરી સવર્ગ સંયોજક સંયોજનો બનાવી શકે. ત્રીજું, એ ડીડી સંક્રાંતિ અનુભવી શકે, એટલે કે ચોક્કસ રંગ દર્શાવી શકે છે. પછી પાંચમું આપણે ભણી ગયા પહેલા પાઠમાં. બોલો, કોઈપણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં આવેલી કક્ષકો અપૂર્ણ હોય તો એ શું થાય? તો એક ચુંબક તરીકે વર્તે, એટલે કે અનુચુંબકીય અને પ્રતિચુંબકીય ગુણ દર્શાવે છે. તો આ બધા એના ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તેવા સંક્રાંતિ તત્વના લાક્ષણિક ગુણધર્મો થયા. બોલો કયા કયા? પહેલો રંગનો ગુણધર્મ, બીજો બોલો તો સંકીર્ણ સંયોજનો અથવા તો સંવર્ગ સંયોજનો બનાવવાની ક્ષમતા, પછી ત્રીજો તો ચુંબકીય અને પ્રતિચુંબકીય ગુણ દર્શાવવાની ક્ષમતા, ચોથો એકથી વધુ ઓક્સિડેશન અવસ્થાઓ ધારણ કરવાની ક્ષમતા. તો આ બધા શેના ગુણધર્મો થયા? હવે અહીંયા આપણે વાત કરીશું. તો આગળ જઈએ તો મુખ્ય સમૂહ 1 થી 2 અને 13 થી 18. જોજો, આવર્ત કોષ્ટકના મુખ્ય સમૂહો કહેવાય. પહેલો, બીજો એટલે કે એસ વિભાગ અને પી વિભાગ ના તત્વોના ગુણધર્મમાં સમૂહ સામ્યતા, એટલે કે એક જ સમૂહમાં આવેલા તત્વોના ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે. જ્યારે ડી વિભાગમાં તો ડી કક્ષકોમાં આંશિક રીતે ભરાયેલી હોવાથી સંક્રાંતિ તત્વોના ગુણધર્મોમાં આવર્તમાં સામ્યતા વધુ જોવા મળે છે. જોજો, એસ અને પી વિભાગમાં સામ્યતા ક્યાં જોવા મળે? સમૂહમાં. જ્યારે ડી વિભાગમાં ક્યાં જોવા મળે? આવર્તમાં. તો આ એની ચોથી લાક્ષણિકતા, પાંચમી લાક્ષણિકતાઓ. આમ કુલ કેટલી લાક્ષણિકતાઓ થઈ બોલો તો? પહેલું, એકથી વધુ ઓક્સિડેશન અવસ્થાઓ ધારણ કરવાની ક્ષમતા. બીજું, રંગીન સંયોજનો અને રંગીન ધાતુઓ, એટલે કે ટૂંકમાં રંગ દર્શાવવાની ક્ષમતા. ત્રીજું, લિગેન્ડમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મોનો સ્વીકાર કરી સંકીર્ણ સંયોજનો અથવા તો સંવર્ગ સંયોજનો બનાવવાની ક્ષમતા. પાંચમું, ચુંબકીય ગુણ દર્શાવવાની ક્ષમતા, અનુચુંબકીય, પ્રતિચુંબકીય. અને છઠ્ઠું, જે મુખ્ય સમૂહો છે પહેલો, બીજો અને 13 થી 18, તો એમાં એક જ સમૂહમાં આવેલા તત્વોના ગુણધર્મોમાં સામ્યતા હોય. જ્યારે ડી વિભાગમાં અપૂર્ણ ભરાયેલી કક્ષકોના ડી કક્ષકો અપૂર્ણ ભરાયેલી છે, એના કારણે એક જ આવર્તમાં આવેલા તત્વોના ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે. તો આટલું લખવાનું છે તમારે. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 6. ભાઈ આ બધા નાના નાના પ્રશ્નો છે, આ બધા નાના નાના પ્રશ્નો છે. એટલે હું બોર્ડ ઉપર જે આપણે ઓલરેડી ભણીને આવેલા છીએ, એટલે હું બહુ લાંબી ચર્ચા લખીશ નહીં. હું ખાલી તમને વારંવાર રિપીટ કરી અને ચર્ચા કરીશ. તમારે પછી 2-3 વખત સાંભળી અને એક વખત વાંચી લેવાનું પેમ્ફલેટમાં, એટલે આવડી જશે. ચલો, પ્રશ્ન નંબર 6. બોલો, ડી વિભાગના લાક્ષણિક ગુણધર્મો જણાવો. મેં હાલ ચર્ચા કરી દીધી. ડી વિભાગના તત્વોના લાક્ષણિક ગુણધર્મો જણાવો. બોલો, હાલ ચર્ચા કરી દીધી. બોલો કયા આવે? તો એકથી વધુ ઓક્સિડેશન અવસ્થાઓ ધારણ કરવાની ક્ષમતા. બીજું, રંગીન સંયોજનો બનાવવાની ક્ષમતા. ત્રીજું તો સંવર્ગ સંયોજનો અથવા તો સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા. ચોથું, અનુચુંબકીય અને પ્રતિચુંબકીય ગુણ. અને પાંચમું અને મહત્વનું, બોલો શું હતું? તો આવર્તમાં ગુણધર્મોમાં સામ્યતા દર્શાવવાની ક્ષમતા. જો એસ અને પી વિભાગ હોય તો સમૂહમાં સામ્યતા દર્શાવે. ડી વિભાગ ડાયો છે,
sp સમૂહમાં, sp સમૂહમાં, d ડાયો શેમાં, બરોબર. તો આ ઉપરાંત એ એક મહત્વની છઠ્ઠો ગુણધર્મ, તો ઉદ્દીપક તરીકે વર્તવાની ક્ષમતા. આપણે હાલ ચોથા અને પાંચમા પાઠમાં છેલ્લે ભણી ગયા હતા. તો ખૂબ જ ઝીણા પાવડર સ્વરૂપે આ તત્વો, આ બધા ઘન તત્વો છે અને એમને ખૂબ જ ઝીણા પાવડર વળી પાછા અનુચુંબકીય છે, એટલે ચુંબક તરીકે પણ વર્તી શકે છે, એટલે ઉદ્દીપક તરીકેની વર્તવાની ક્ષમતા. તો આ બધા એના લાક્ષણિક ગુણધર્મો થયા, બરાબર. ચલો એના પછી જોઈએ તો બહુ ભાઈ 40 મિનિટમાં તો ઘણું બધું ચાલી ગયું છે, પણ હવે શું કરું, હું થોડું લઈ લઉં, એક બે બુદ્ધિના પ્રશ્નો જ લઉં છું. 7મો પ્રશ્ન બોલો. પ્રશ્ન નંબર 7 લઈએ. હજુ ભાઈ આ પાઠ ચાલુ જ નથી થયો. હકીકતમાં કહું તો આ પાઠ ચાલુ નથી થયો. હજુ આપણે 11મા ધોરણનું રિવિઝન કરીએ છીએ, એટલે તમને થોડું આમ વધારે ચાલ્યું એવું ફિલિંગ્સ થાય, કારણ કે રિવિઝન તો કેવું હોય, ઝડપથી જ કરાય ને. ચલો 7મો પ્રશ્ન છે, તમે કયા આધારે કહી શકો કે સ્કેન્ડિયમ Z=21 સંક્રાંતિ તત્વ છે, પરંતુ ઝીંક Z=30 સંક્રાંતિ તત્વ નથી. બોલો, પાઠ્યપુસ્તકનો કોયડો છે. તો સંક્રાંતિ તત્વની પહેલી તો વ્યાખ્યા યાદ કરવી પડે. બોલો, કયા તત્વોને સંક્રાંતિ તત્વો કહેવાય? તો જે તત્વોની ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ, અર્ધપૂર્ણ નહીં, અપૂર્ણ ભરાયેલી હોય. જે તત્વોની ભૂમિ અવસ્થા અથવા તો કોઈ એક ઓક્સિડેશન અવસ્થા, એટલે કે એ તત્વની ભૂમિ અવસ્થા અથવા તો કોઈ એક આયનીય અવસ્થામાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો એને સંક્રાંતિ તત્વ ગણવામાં આવે છે. તો આપણે ચેક કરીએ. બોલો, સ્કેન્ડિયમ 21 ઇલેક્ટ્રોન રચના Ar3d1 4s2 થાય. હવે સ્કેન્ડીની એક જ એસસીની એક જ ઓક્સિડેશન અવસ્થા જાણીતી છે, Sc+3 જાણીતી છે. તેથી બોલો, Sc+3ની ઇલેક્ટ્રોન રચના લખીએ તો શું થઈ જાય? Ar, એટલે કે નિયોન કમ્પ્લીટ 3s2 3p2 6 થાય. તો જો એમાં આ એની ભૂમિ અવસ્થા છે, એમાં ડી કક્ષક અપૂર્ણ છે. આ એની આયની અવસ્થા, તો એમાં ડી કક્ષક છે જ નહીં. તો બેમાંથી એક જગ્યાએ આ અપૂર્ણ છે, માટે સ્કેન્ડિયમને સંક્રાંતિ તત્વ ગણવામાં આવે છે. હવે આપણે ઝીંકની વાત કરીએ તો ઝીંક 30, બોલો એની ઇલેક્ટ્રોનના Ar3d10 4s2 અને Znની એક જ ઓક્સિડેશન અવસ્થા +2 જાણીતી છે. તેથી Zn+2ની ઇલેક્ટ્રોન રચના લખીએ તો શું થશે? બોલો, Ar, આમાંથી 2 ઇલેક્ટ્રોન ગયા, એટલે 3d10 4s0 લખો તોય ચાલે, ના લખો તોય ચાલે. બોલો, બંનેમાં ડી કક્ષક કેવી ભરાયેલી છે? તો પૂર્ણ. કેવી ભરાયેલી છે? પૂર્ણ. તો આમ Zn અને તેના આયનો સંક્રાંતિ તત્વની વ્યાખ્યાનું પાલન કરતા નથી, માટે તેમને ઝીંકને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. ચલો, એવી રીતે બીજો પ્રશ્ન છે 8મો, આવો નવો બુદ્ધિનો જ પ્રશ્ન છે ભાઈ. 11મા ધોરણનું રિવિઝન છે, આટલું યાદ રાખજો. એક નવો શબ્દ આવ્યો, સંક્રાંતિ તત્વ, તો એની વ્યાખ્યા યાદ રાખવાની. જે તત્વ અથવા તેના કોઈ એક આયનમાં ડી કક્ષક આયનની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વોને સંક્રાંતિ તત્વો કહે છે. તો આપણે એની શક્ય એટલી ઇલેક્ટ્રોન રચનાઓ ચેક કરવાની. જો એમાં ઓછામાં ઓછું એક એવું મળી જાય કે જેમાં ડી કક્ષક અપૂર્ણ ભરેલી હોય તો એ સંક્રાંતિ તત્વ, બધી જ પૂર્ણ ભરેલી હોય તો અથવા સંપૂર્ણ ખાલી હોય તો પણ બિન સંક્રાંતિ તત્વ. તો 8મો, એજીમાં, એજીની ધરા અવસ્થામાં, એજીની ધરા અવસ્થામાં
3D કક્ષક, બરોબર, અહીંયા હું કૌંસમાં લખું છું આ રહ્યું 3D કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, તેમ છતાં તેને સંક્રાંતિ તત્વ ગણવામાં આવે છે. બોલો, આ મારા શબ્દો છે ભાઈ. આ પ્રશ્ન વાસ્તવમાં પ્રશ્નનો અર્થ એ થશે, પેમ્પલેટમાં આ રીતે એટલે કે ચોપડીમાં આ રીતે લખેલું છે, સિલ્વર પરમાણુની ધરા અવસ્થામાં ડી કક્ષકો સંપૂર્ણ ભરાયેલી છે, તો તમે કઈ રીતે કહી શકો કે તે સંક્રાંતિ તત્વ છે? વસ્તુ એની એ થઈ, પણ ચોપડીના શબ્દો એ છે. તો આપણે પહેલી એજીની ઇલેક્ટ્રોન રચના લખીએ. બોલો, સિલ્વરનો પરમાણુ ક્રમાંક કેટલો ભાઈ યાદ છે? બોલો, તો 47. બોલો, ઇલેક્ટ્રોન રચના આવે એટલે આંખ બંધ કરીને ચાર્ટ લખી જ દેવાનો. 1s 2s 3s 4s 5s 6s 7s 8s 2p 3p 4p 5p 6p 7p 3d 4d 5d 6d 4f 5f. બરોબર, અહીંયા લખી દઈએ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન, રેડોન. પરમાણુ ક્રમાંક 2 10 18 36 54 86. ચલો, તો 47 નંબર સિલ્વર. બરોબર, તો સિલ્વર, બોલો એની આગળનું નિષ્ક્રિય તત્વ કયું થશે? ક્રિપ્ટોન. તો ક્રિપ્ટોન લખી દીધું. ચલો, હવે ઇલેક્ટ્રોન શેમાં ભરાશે? તો 5sમાં. જોજો, આપણે પહેલાં નિયમ પ્રમાણે જ જવાનું. તો 5s2, પછી ભરાશે 4dમાં. તો બોલો, 36 ને 2 38, 38 ને 9 47 થયા. પણ હવે ધ્યાન રાખજો, આ 5 ને 4 12 આવે, તો હું પહેલાં ઊંધું કરી દઈશ. 4d9 5s2. હજુ બોલો, ડાયબેનના ઘરમાં ડખો છે એટલે અહીંયા 10 ને અહીંયા 1 કરી દઈશ. 10 અને 1 કરી દઈશ. તો અહીંયા 3d10 એટલે પૂર્ણ થઈ. પણ અહીંયા લખીશું, પરંતુ એજીની 2 ઓક્સિડેશન અવસ્થાઓ, એજી પ્લસ અને એજી+2 જાણીતી છે. તો એજી+ની ઇલેક્ટ્રોન રચના લખીએ તો શું થાય? બોલો, 3d10 થાય. પણ એજી+2ની લખીએ તો 3d9 થાય. આ એક ઇલેક્ટ્રોન ગયો, પેલામાંથી 2 જાય તો એ કંઈથી ને કંઈથી. તો બોલો, અહીંયા અપૂર્ણ થઈ. અહીંયા કેવી થઈ? અપૂર્ણ. અને તેથી 3D કક્ષક સંપૂર્ણ, મારી અહીંયા ભૂલ છો ભાઈ, 4d આવશે. અંદર ડી લખ્યો જ નથી, મેં લખ્યો છે 4d10 આવે. તો ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોવા છતાં તેની 2 ઓક્સિડેશન અવસ્થાઓ પૈકી એજી+2માં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય છે. આથી તેને સંક્રાંતિ તત્વ ગણવામાં આવે છે. ચલો, એના પછી કેટલાક એસક્યુ લઈ લઈએ. તો ડી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જણાવો. મેં હમણાં લખી હતી n-1d 1 to 10 ns 1 to 2. એવી રીતે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના શા માટે 3d4s2ના બદલે 3d5 4s1 છે? તો હાલ સમજાવી દીધું કે 3d અને 4s કક્ષકો વચ્ચેનો ઉર્જા તફાવત બહુ ઓછો છે, અને ડી કક્ષકો અર્ધપૂર્ણ અથવા સંપૂર્ણ ભરાયેલી હોય ત્યારે તેમની સ્થિરતા વધુ હોય છે. આથી ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક એકચ્યુઅલી 4sમાંથી એક ઇલેક્ટ્રોન મેળવી 3d5 સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. એવી રીતે Zn, Cd, Ag અને Cnની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જણાવો. તો આ રીએ જ અહીંયા Nd10 અને Ns1 લખી નાખવાનું. Nd10 અને Zn છે ને એટલે 2 આવશે. આ તો આપણે 11મા સમૂહનું લખી, 12મામાં અહીંયા 2 થઈ જાય. તો બસ આટલે સુધી રાખું છું. ઓકે, બહુ વધારે પડતું પછી યાદ ના રહે.